સુરેન્દ્રનગરમાં અભિરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। ગુજરાત પોલીસને અભિરક્ષક વાહન મળ્યા છે, જે આધુનિક ટેકનોલોજીવાળા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે। ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરવામાં મદદરૂપ થશે। આ વાહનોને તમામ સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે। 32થી વધુ ખાસ સાધનો આ વાહનમાં ઇન્સ્ટોલ કરાયા। તો ગુજરાત પોલીસને અભિરક્ષક વાહનો મળ્યા છે કે જેમાં રેસ્ક્યુથી લઈને અલગ અલગ 32 જેટલી ખાસ જે સાધનો મૂકવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ જે છે તમામ સાધનોનો ઉપયોગ કરીને રેસ્ક્યુ, લોકોને ક્યાંક પહોંચાડવાની કે અન્ય મદદ પણ કરી શકશે। આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જે છે તે બનાવવામાં આવ્યા છે, જેના કારણે ગુજરાત પોલીસને ખૂબ જ રાહત થશે। કારણ કે ગુજરાત પોલીસ દેશના રાજ્યના ખૂણે ખૂણે જઈને જે પ્રકારે લોકોની રક્ષા કરે છે અથવા તો ક્યાંક રેસ્ક્યુની જરૂર પડે તો તરત જ તેમને સારવાર આપવાની પણ જરૂર પડતી હોય છે, જેના જ કારણે તેમને અભિરક્ષક વાહન ખૂબ જ મદદરૂપ થઈ રહેશે। ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે પણ અંદર એવી સુવિધાઓ આપવામાં આવી છે કે જેના કારણે તેમનું રેસ્ક્યુ કરી તેમને તરત જ સારવાર પણ આપી શકાશે।